બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોના ઝડપી નિકાલ માટે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આજે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સીધો સંવાદ જોવા મળ્યો હતો। બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર મિહિર પટેલે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ વિભાગોના પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમીક્ષા કરી હતી। ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા, નેશનલ હાઇવે અને ખાણ ખનીજ વિભાગને લગતા જે પ્રશ્નો લાંબા સમયથી પડતર હતા તેના પર ગહન ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં વિલંબ ન થવો જોઈએ અને જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી પૂર્ણ કરવી પડશે। જે વિકાસ કાર્યો અત્યારે ચાલુ છે તેનો પ્રગતિ અહેવાલ પણ ચકાસવામાં આવ્યો હતો અને જે કામો ધીમી ગતિએ ચાલે છે તેને સમય મર્યાદામાં પૂરા કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધારાસભ્યોએ રજૂ કરેલા મુદ્દાઓ પર હકારાત્મક અભિગમ અપનાવીને લોકોની સુખાકારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી કે લોકશાહીમાં જનપ્રતિનિધિઓ દ્વારા લાવવામાં આવતા પ્રશ્નો એ પ્રજાના પ્રશ્નો છે અને તેનો ઉકેલ લાવવો એ વહીવટી તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ। આ બેઠક બાદ હવે આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોમાં ગતિ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા લોકપ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક ખાતરી આપવામાં આવી છે અને અધિકારીઓને જનહિતના કામો સત્વરે પૂર્ણ કરવા માટે કડક આદેશો પણ જારી કરાયા છે।